પંથકની સાબરી, ઓજત અને ઉતાવળિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કેશોદની સાબરી, ઓજત અને ઉતાવળિયા નદીના પાણી સંખ્યાબંધ ગામડાઓમાં ઘૂસી ગયા છે। બામણાસા, મઢડા, મુડિયાસા અને અકોદરા ગામમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે। મટિયાણા, બાલગામ અને પડોદરામાં પણ જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે। કેશોદમાં 17 ઇંચ વરસાદ બાદ અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। છેલ્લા 2 દિવસથી ઘેડમાં સતત વરસાદ અને જળભરાવને લઈને હાલાકી પડી રહી છે। કેશોદમાં મગફળી, કપાસ અને સોયાબીનનો પાક ડૂબી જતા નાશ પામ્યો છે। સંવાદદાતા જોગલ જોડાઈ ગયા છે અમારી સાથે। જોગલ, જણાવશો કે સાબરી, ઓજત અને ઉતાવળિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે આસપાસના ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે। શું વધુ અપડેટ? હિરલ, હું તમને જણાવી દઉં, ગઈકાલે કેશોદ શહેરની અંદર 17 કરતા વધુ ઇંચ વરસાદ પડ્યો। આ 17 ઇંચ વરસાદને કારણે કેશોદ તાલુકામાં જે નદીઓ આવેલી છે, સાબરી, ઉતાવળી, આ 2 નદીના પૂરના પાણી કેશોદ તાલુકાના જે ગામડા છે, મઢડા, મુડિયાસા, અકોદર, નુનાળા, ટીટોડી, આ બધા ગામડામાં ગઈકાલે ભારે પૂર હતું। એના કારણે ખાસ કરીને મુડિયાસા ગામમાં એનડીઆરએફની ટીમ ગઈ હતી, એક મહિલાને બચાવી લેવામાં આવી છે। આ ઉપરાંત ઘેડ પંથકમાં ભારે વરસાદને કારણે મગફળી અને સોયાબીન પાકને નુકસાન થયું છે। લોકો સ્થાનિક તંત્ર દ્વારા આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું પ્રયાસો કરવામાં આવી રહ્યા છે? ગઈકાલે એનડીઆરએફની ટીમ મુડિયાસા ગામમાં હતી, મઢડા ગામમાં તપાસ થયેલી હતી, અખોદર, ચાંદીગઢ, બામણાસા, આ બધા ગામમાં ભારે વરસાદને કારણે જે ઓજત નદી ઉપર જે પારા આવેલા છે, 2-4 પારા તૂટ્યા છે। જ્યારે મટિયાણા, ખમીધાણા અને લુણાવાડાની અંદર સામાન્ય એવી સ્થિતિ છે। આજે સવારની સ્થિતિ એ છે કે પાણી ઓસરી રહ્યા છે। પાણી ઓસરી જવાને કારણે રોડ રસ્તા થોડા ઘણા ચોખ્ખા થયા છે, પરંતુ સ્થિતિ હજાર હાલની તે જ છે। જી બિલકુલ જોગલ, આભાર।